જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી કે પવિત્ર એકાદશીના નામથી ઓળખવામાં આવે છે, આ એકાદશી વ્રતનો મહિમા, તેની પૂજન વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી હરિનારાયણની જય. આપણા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ઘણું જ મહાત્મ્ય છે. તેમાં પણ આ શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી કે જેને પુત્રદા કે પવિત્ર એકાદશી કહેવામાં આવે છે, તેનો અનેરો મહિમા છે. કેમ કે આ એકાદશી શ્રાવણ માસમાં આવતી હોવાથી તે વિશેષ ફળદાયી માનવામાં આવે છે. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. એકાદશીના વ્રત જેવું ઉત્તમ એકેય વ્રત નથી. ભગવાન શ્રી કૃષ્ણએ 12 માસની 11સને ખૂબ જ મહત્ત્વ આપેલું છે, જેમાં પવિત્ર શ્રાવણ માસમાં આવતી પવિત્ર એકાદશીનું અનેરું મહત્ત્વ છે. આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. એકાદશીની તિથિ જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન નારાયણનું પૂજન કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા દ્રષ્ટિ ભક્તો ઉપર હંમેશા બની રહે છે. મહાપુણ્ય પ્રદાન કરનારી, સર્વ પાપોનો નાશ કરનારી, મોક્ષદાયિની એવી આ પુત્રદા એકાદશીનું મનથી શ્રવણ કરવાથી કે પઠન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ દિવસે તુલસી પત્ર દ્વારા શ્રી હરિનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે. સુવર્ણદાન કે માણેક કરતાં પણ શ્રી હરિ તુલસી પત્રને અતિ મૂલ્યવાન માને છે. તેમાં પણ આ શ્રાવણ માસમાં કરવામાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત, જેમને સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવતી હોય, સંતાન ઈચ્છુક માતા પિતાને સુયોગ્ય સંતાન પ્રાપ્ત કરવું હોય તો ઉત્તમ ફળ આપે છે. એટલે કે સંતાન પ્રાપ્તિના અર્થે આ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેની સાથે આ દિવસે ઠાકોરજીના બાળ સ્વરૂપના પૂજન, દર્શન અને અર્ચન કરવાનો પણ મહિમા છે. કહેવાય છે કે તેના આ સ્વરૂપના દર્શન કરવાથી સંતાન પણ તેના જેવું પ્રાપ્ત થાય છે. આ એકાદશી શ્રાવણ માસમાં આવતી હોવાથી આજના દિવસે હરિ અને હરનું પૂજન કરવાનો મહિમા છે. હર એટલે ભગવાન ભોળાનાથ અને હરિ એટલે ભગવાન નારાયણ. કેમ કે આ માસ ભગવાન ભોળાનાથને અતિ પ્રિય હોવાથી અને એકાદશીની તિથિ ભગવાન નારાયણને અતિ પ્રિય હોવાથી આજના દિવસે બંનેનું વિધિ વિધાનથી પૂજન કરવાથી તેમના આશીર્વાદ હંમેશા આપણા ઉપર બની રહે છે. આ એકાદશીને પવિત્ર એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ઠાકોરજીને બાળ સ્વરૂપ માનીને એમના માટે વાઘા પવિત્ર રૂપે અર્પણ કરવામાં આવે છે. વર્ષના 365 દિવસ હોય છે. એ પ્રમાણે સૂતરના 365 જેટલા તાર લઈ તેને ગૂંથીને હળદર કે કેસરના જળથી રંગી અને પવિત્ર બનાવવામાં આવે છે અને તે પ્રભુને ધારણ કરાવવામાં આવે છે. આમ 365 તારનું પવિત્ર એટલા માટે કે ઠાકોરજીને 365 દિવસના વાઘા ધારણ કરાવવામાં આવ્યા છે એમ માનવામાં આવે છે. પવિત્ર એકાદશીના દિવસે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવામાં આવ્યું હતું. આથી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખી તેને ચીર પૂર્યા હતા. તેના સંદર્ભમાં પણ પવિત્ર ધારણ કરવાની પ્રથા ચાલુ થઈ હતી. પોતાના પ્રભુને કે ઈષ્ટદેવને આખા વર્ષના પોશાક અર્પણ કરવાની મહાન ભાવના આ પવિત્ર એકાદશી સાથે સંકળાયેલી છે. આમ આ પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ ઘરના મંદિરની સાફ સફાઈ કરી ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું, તેમજ આજના દિવસે પ્રભુના શ્રી ચરણોમાં તુલસીદલ અવશ્ય અર્પણ કરવા, પ્રભુને સિંચનના ફળ ફળાદી કે માખણ મિશ્રીનો ભોગ ધરાવવા અને ભોગમાં પણ તુલસીદલ અવશ્ય પધરાવવા. તુલસીદલ વગર પ્રભુ ભોગનો સ્વીકાર કરતા નથી.
ત્યારબાદ પ્રભુની આરતી કરવી અને થાળ ગાવો. તેમજ આજના દિવસે ગાય માતાની પૂજા કરવી, પીપળાની પૂજા કરવી, તેમજ તુલસી માતાની પૂજા કરવી અને સવાર સાંજ દીપદાન કરવું. આ પુત્રદા એકાદશી પિતૃદેવતાઓને પણ સમર્પિત છે, કેમ કે આપણે પણ કોઈને કોઈના સંતાન છીએ. એટલા માટે જ આપણાથી બની શકે એટલું પિતૃના મોક્ષાર્થે કાર્ય કરવું જોઈએ, જેમાં પિંડદાન કરી શકાય, પિતૃ નિમિત્તે પિતૃતર્પણ કરી શકાય, તેમજ દાન પુણ્ય પણ કરી શકાય, બ્રહ્મભોજન કરાવી શકાય કે કાચો સીધો સામગ્રી પણ આપી શકાય. આપણી યથાશક્તિ પિતૃ નિમિત્તે દાન પુણ્ય અવશ્ય કરવું. તેમજ આજના દિવસે ભગવદ્ ગીતાના પાઠ, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ પણ કરી શકાય. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું અને પ્રભુનું નામ સ્મરણ કરવું. ત્યારબાદ બીજા દિવસે સવારે વહેલા ઉઠી પ્રભુની પૂજા અર્ચન કરી અને ત્યારબાદ વ્રત ખોલવું, વ્રતના પારણા કરવા અને યથાશક્તિ દાન પુણ્ય કરવા. આ રીતે પૂરા વિધિ વિધાનથી ભગવાન નારાયણની પૂજા કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આપણે પુત્રદા એકાદશી કે પવિત્રા એકાદશીની વ્રત કથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. હે જગતપતિ ધર્મરાય ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, આપ શ્રાવણ સુદ 11ની કથા તથા મહાત્મ્ય કહો. આ એકાદશીનું નામ શું છે અને તેનું ફળ શું છે? ત્યારે ભગવાન કહે છે, હે પાંડવ પુત્ર, તમે ઘણી જ મહત્વની વાત કરી છે. જગતના કલ્યાણ અર્થે આપે મહત્વનો પ્રશ્ન કર્યો છે, તેથી તેની કથા હું તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. શ્રાવણ સુદ 11નું નામ પુત્રદા એકાદશી છે. આ એકાદશીના વ્રતના પ્રભાવે પુત્ર પ્રાપ્તિનું ફળ મળે છે. દ્વાપર યુગમાં મહસ્મતી નગરીમાં મહિજીત નામે ધર્મિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો. તેનું રાજ્ય સમૃદ્ધિવન હતું. રાજા સર્વ વાતે સુખી હતો. એ માત્ર એક વાતે દુઃખી હતો કે તેમના ઘરે શેરમાટીની ખોટ હતી. ભગવાને તેને સંતાન આપ્યું નહોતું, તેથી તે વાતે એ ઘણો દુઃખી હતો. એક વખત જંગલમાં તે જવા નીકળ્યો. તેની સાથે પ્રધાનને લીધો. વનમાં ચાલતા ચાલતા તેઓ આગળ વધ્યા. ત્યાં વનમાં લોમેશ ઋષિ નામના ઋષિના દર્શન થયા. તેમને નમસ્કાર કરીને પ્રધાને રાજાના અપુત્ર રહેવાનું કારણ પૂછ્યું. ત્યારે મુનિવરે ધ્યાન ધરીને તેનું કારણ જાણી લીધું અને મંત્રીને જણાવ્યું કે હે મંત્રી, પૂર્વજન્મમાં આ મહિજીત રાજા ક્રૂર અને ઘાતકી વાણિયો હતો. વેપાર અર્થે તે એક ગામથી બીજે ગામ જતો હતો. એવામાં જેઠ માસની વદ 11 આવી. આ દિવસે તે એક ગામના સીમાડે આવી ચડ્યો. તેને તરસ લાગી હતી. તે ગામના જળાશયે પાણી પીવા ગયો. તે વખતે નાના બચ્ચા સાથે ગાય પણ ત્યાં પાણી પીવા આવી. પાણી ડહોળું કરશે એવા વિચારથી તેણે ગાયને હાંકી કાઢી અને વાછરડાથી છૂટી પાડી દીધી. તે પછી તેણે પાણી પીધું. તેથી ગાયનું હૃદય દુભાયું. તેણે વાણિયા પ્રત્યે નિસાસો નાખ્યો. તેની આંતરડી કકડી ઉઠી. તેના પાપે તમારો રાજા આ ભવમાં પુત્ર વગરનો થયો છે. ત્યારે પ્રધાન કહે છે, હે મુનિવર, આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ બતાવો. એમ કહીને મંત્રીએ હાથ જોડ્યા. ત્યારે લોમેશ ઋષિ બોલ્યા, પાપ નિવારણ માટે તમે સૌ નગરજન શ્રાવણ સુદ 11 પુત્રદા એકાદશીનું વ્રત કરો અને તેનું પુણ્ય રાજાને અર્પણ કરો. એ પુણ્યના પ્રતાપે રાજા પુત્રવાન થશે. આ સાંભળી પ્રધાન રાજાને લઈ નગરમાં પાછો આવ્યો અને પુત્રદા એકાદશીની રાહ જોવા લાગ્યો. શ્રાવણ માસ આવતા સુદ એકાદશીનું બધા જ નગરજનોએ વિધિપૂર્વક વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું. આ વ્રત અને પુણ્યના પ્રતાપે રાણી ગર્ભવતી બની અને પૂરા માસે પુત્રરત્નને જન્મ આપ્યો. આમ આખા નગરમાં
આનંદ આનંદ છવાઈ ગયો. આમ આ પુત્રદા એકાદશી પુત્રની પ્રાપ્તિ કરાવનારી તેમજ સંતાન સુખ આપનારી છે. તેમજ આજના દિવસે પ્રભુને પવિત્ર અર્પણ કરી પ્રભુ પ્રત્યેના પ્રેમનું અનેરું પર્વ આ પવિત્ર એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આમ જે કોઈ પુત્રદા એકાદશીનું વ્રત કરશે તે પુત્રવાન થશે અને બધા પાપથી મુક્ત થઈ સ્વર્ગનો અધિકારી બનશે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. ભોળાનાથ શિવશંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.